વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર જનરલ નોલેજના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. સૌથી પહેલો પ્રશ્ન છે, લોથલના ઉત્ખનન કરતા કોણ હતા? એનો જવાબ છે S.R. રાવ. પ્રશ્ન નંબર 2, લેન્સના પાવરનો એકમ કયો છે? તો એનો આન્સર છે ડાયોપ્ટર. પ્રશ્ન નંબર 3, દ્વિતીય જૈન સભાનું આયોજન કયા રાજાએ કરાવ્યું હતું? દ્વિતીય જે જૈન સભાનું આયોજન હતું એ કયા રાજાએ કરાવ્યું હતું? તો એનો જવાબ છે ધ્રુવસેન પ્રથમ. પ્રશ્ન નંબર 4, વિશ્વ હાસ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે મે મહિનાના પહેલા રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે ક્યાંથી લેવામાં આવ્યું? તો એનો જવાબ છે વારાણસીમાં આવેલ સારનાથ સ્તંભમાંથી ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન લેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 6, ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતું છે? તો ધરતીના ચિત્રકાર તરીકે ખોદીદાસ પરમાર જાણીતા છે. પ્રશ્ન નંબર 7, પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો એનો જવાબ છે પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757 લડાયું હતું. એના પછીનો પ્રશ્ન છે 8મો, અજંતા એલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા એલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અજંતા એલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. પ્રશ્ન નંબર 9, બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે? તો બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ ત્રિપિટક છે. એના પછીનો પ્રશ્ન નંબર 10, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? પાછા ફરતા મોસમી પવન હોય એની ઋતુ ભારતમાં ક્યારે હોય, કયા સમય દરમિયાન હોય છે? તો એનો જવાબ છે ઓક્ટોબર અને નવેમ્બર. પ્રશ્ન નંબર 11, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજના હકને બંધારણનો આત્મો કહ્યો છે. પ્રશ્ન નંબર 12, ચીડના રસમાંથી શું બને છે? ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે. પ્રશ્ન નંબર 13, પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પ્રશ્ન નંબર 14, મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા? મીરાબાઈ મધુરા ભક્તિ પરંપરાના હતા. પ્રશ્ન નંબર 15, ગુજરાત રાજ્ય તેની સ્થાપનાના અગાઉ કયા રાજ્ય સાથે જોડાયેલું હતું? તો ગુજરાત રાજ્ય તેની સ્થાપનાના અગાઉ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. પ્રશ્ન નંબર 16, બેટરીમાં પ્રાથમિક રૂપે કયો એસિડ હોય છે? બેટરીમાં પ્રાથમિક રૂપે સલ્ફ્યુરિક એસિડ હોય છે. પ્રશ્ન નંબર 17, મોડેમની ઝડપ શેમાં મપાય છે? મોડેમની ઝડપ MBPS માં મપાય છે. પ્રશ્ન નંબર 18, માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે? તો માનવમાં લોહીના દબાણને આલ્ડોસ્ટીરોન અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે. પ્રશ્ન નંબર 19, ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? તો ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ 11 થાય છે. પ્રશ્ન નંબર 20, તાજા જન્મેલા બાળકનું વજન અંદાજે કેટલું હોય છે?
તો તાજા જન્મેલા બાળકનું વજન અંદાજે 350 ગ્રામ હોય છે. એના પછીનો 21મો પ્રશ્ન છે, કયા વિટામિનની ખામી આંખને નુકસાન કરે છે? તો વિટામિન એ એની ખામી છે આંખને નુકસાન કરે છે. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પ્રેરણા કોણ હતા? તો ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પ્રેરણા દુર્ગારામ મહેતા હતા. થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે? તો થર્મોમીટરમાં પારો છે એ વપરાય છે. પ્રશ્ન નંબર 24, પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ખાલી જગ્યા છે. તો પુખ્ત આંતરડાની લંબાઈ 6.5. એના પછીનો 25મો પ્રશ્ન છે, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો વોટસન સંગ્રહાલય છે એ રાજકોટમાં આવેલું છે.